નમસ્કાર મિત્રો, કેમિસ્ટ્રી સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર 7 પી વિભાગના તત્વો. હવે સ્ટાન્ડર્ડ 11th ની અંદર પી વિભાગના તત્વોના બે સમૂહ, સમૂહ નંબર 13 અને સમૂહ નંબર 14 આપણે ભણી ગયા હતા. હવે એ જ સિક્વન્સમાં આગળ સમૂહ 15, સમૂહ 16, સમૂહ 17 અને સમૂહ 18 આખા આવર્ત કોષ્ટકની અંદર વિભાગ પી અથવા પી બ્લોક સૌથી મોટો છે. ડી અને એફ વિભાગ પણ ભણશું આપણે 12મા ધોરણમાં જ. એસ અને પી વિભાગ 11મામાં ભણ્યા હતા, પણ પી વિભાગ આખો ને પી વિભાગના બે સમૂહ આપણે 11મા ધોરણમાં ભણ્યા હતા. બાકીના સમૂહ 15, 16 ત્યાંથી ચાલુ કરીને 18મા સમૂહ સુધી 12મા ધોરણમાં અભ્યાસ કરવાનો છે. હવે જે રીતે 11th ની અંદર પી વિભાગના તત્વો ભણ્યા હતા, સૌપ્રથમ તત્વો વિશેની સામાન્ય માહિતી, એની ઇલેક્ટ્રોન રચના, આયનીયકરણ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા, આયનીય ત્રિજ્યા, પરમાણવીય ત્રિજ્યા, આ બધા ગુણધર્મો, ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો, પહેલું તત્વ એના સમૂહના અન્ય તત્વોથી ક્યાં અને કેવી રીતે જુદું પડે છે, આ જ રીતે બધા સમૂહના તત્વોનો અભ્યાસ કરવાનો છે. એમાં સૌથી પહેલા સમૂહ નંબર 15 એના વિશે આપણે જોઈએ તો સૌ પહેલા આપણે એના તત્વો, સંજ્ઞા, પરમાણુ ક્રમાંક અને ઇલેક્ટ્રોન રચના વિશે જોઈએ છે. તો 15મા સમૂહનું પહેલું તત્વ નાઇટ્રોજન. અહીંયા તત્વોનું નામ લખીએ, નાઇટ્રોજન. બીજું તત્વ ફોસ્ફરસ. ત્રીજું આર્સેનિક. ચોથું એન્ટીમની. હવે ચોથા તત્વમાં બરાબર ધ્યાન રાખો, એન્ટીમનીની સંજ્ઞા Sb છે, નામ એન્ટીમની છે. પાંચમું બિસ્મથ. હવે બધાના પરમાણુ ક્રમાંક લખીએ તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક આપણને ખબર છે 7, ફોસ્ફરસ 8 ભેળવો એટલે 15, નવી કક્ષા ઉમેરાતી જાય છે એટલે 8 ઇલેક્ટ્રોન મેળવે, 7 ને 8 15. આર્સેનિકમાં નવી કક્ષા ઉમેરાણી 18 ઇલેક્ટ્રોન એડ થશે એટલે 18 ને 15 33. આર્સેનિક થી એન્ટીમની પાછી નવી કક્ષા 18 ઇલેક્ટ્રોન 33 ને 18 51. 8 ને 3 11 નો એકડો, 3 ને 4 1 5. એન્ટીમની પરમાણુ ક્રમાંક 51. અને હવે છઠ્ઠો આવર્ત આવી ગયો એટલે 32 ઇલેક્ટ્રોન, 51 + 32 83. બિસ્મથનો પરમાણુ ક્રમાંક 83 છે. હવે આ જ પરમાણુ ક્રમાંકના આધારે જે તે તત્વની ઇલેક્ટ્રોન રચના. તો સૌથી પહેલા નાઇટ્રોજન, હિલિયમ 2s2 2p3, ફોસ્ફરસ, નિયોન 3s2 3p3. હવે અહીંયા સુધી ડી કક્ષકની એન્ટ્રી નથી. હા,
4s પછીની ડી કક્ષકો ખાલી છે, પણ આર્સેનિક નો પરમાણુ ક્રમાંક 33 છે, એટલે વચ્ચે આર્ગોન 3d10 અને 18 ઇલેક્ટ્રોન આર્ગોનના 3d10 18 ને 10 28 33 સુધી પહોંચવાનું 4s2 4p3 18 ને 10 28 ને 2 30 ને 3 33 51 એન્ટીમની નો પરમાણુ ક્રમાંક છે, તો અહીંયા આર્ગોન પછી ક્રિપ્ટોન નો પરમાણુ ક્રમાંક 36 3d10 પછી 4d10 5s2 5p3 ક્રિપ્ટોનના 36 ને 10 46 46 plus 42 48 48 plus 3 51 બિસ્મથ ઝેનોન 54 4f14 5d10 હવે અહીંયા બિસ્મથની અંદર f કક્ષકની પણ એન્ટ્રી થઈ જશે, એટલે 4f14 5d10 6s2 6p3 ઝેનોન 54 54 plus 14 58 68 68 plus 10 78 78 plus 2 80 80 plus 3 83 83 અને રિસન્ટલી આની પછીનું તત્વ MC મસ્કોવિયમ આ પણ શોધાઈ ચૂક્યું છે, જેનો પરમાણુ ક્રમાંક 115 115 છે, 83 માં 32 ઉમેરો 115 મળશે, પણ આનો અર્ધ આયુષ્ય સમય ઘણો ઓછો છે, એટલે આના વિશે હજી ઘણું બધું સંશોધન કે રાસાયણિક ગુણધર્મ, રસાયણો, શું પ્રતિક્રિયાત્મકતા છે, એ બધું હજી સંશોધનનો વિષય છે, પણ મસ્કોવિયમ આ સમૂહનું છેલ્લું તત્વ, પરમાણુ ક્રમાંક 115, ઇલેક્ટ્રોન રચના પણ આની ઉપરથી લખી શકાય, ઝેનોન પછીનું રેડોન, આગળ 4f15 છે, 5f15 6d10 7s2 7p3, પણ હવે આ બધાની અંદર તમે જુઓ તો સામાન્ય ઇલેક્ટ્રોન રચના ns2 np3, સામાન્ય ઇલેક્ટ્રોન રચના જુઓ તો ns2 np3 થઈ, 2s2 2p3 3s2 3p3 4s2 4p3 5s2 5p3, એના આધારે ns2 np3 આ સમૂહ નંબર 15 ના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના થઈ. તો આ સમૂહ 15 ના તત્વોનું લિસ્ટ, પરમાણુ ક્રમાંક, નામ, સંજ્ઞા અને ઇલેક્ટ્રોન રચના. હવે આ તત્વોના ગુણધર્મો, એના અમુક સંયોજનો, એના ઉપયોગો, એના ભૌતિક ગુણધર્મો, એના વિશે આપણે આગળ અભ્યાસ કરીએ. પણ આ સમજીએ એની પહેલા આ ઇલેક્ટ્રોન રચના, પરમાણુ ક્રમાંક, સંજ્ઞા અને નામ, આ બધું બરાબર મગજમાં ગોઠવી લેજો. એક એક તત્વની ઇલેક્ટ્રોન રચના, નામ અને સંજ્ઞા ક્લિયર હોય પછી જ આગળ આપણે આ બધા ગુણધર્મો જોતા જવાના, રાઈટ? તો હવે
સમૂહ 15 માટે પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા, આ મુદ્દાઓ વિશે આપણે જોઈએ છીએ. ઇલેક્ટ્રોન રચના, પરમાણુ ક્રમાંક અને સંજ્ઞા જોયા પછી હવે સમૂહ 15 ના તત્વો માટે પરમાણ્વીય આયનીય ત્રિજ્યા. હવે સામાન્ય રીતે જે આવર્તનીય ગુણધર્મ છે એ જ આમાં જળવાઈ રહે છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા, મતલબ નાઇટ્રોજન થી બિસ્મથ તરફ જતા સહસંયોજક ત્રિજ્યામાં નોંધપાત્ર વધારો થતો જાય છે. દાખલા તરીકે નાઇટ્રોજનની સહસંયોજક ત્રિજ્યા 70 pm છે, ફોસ્ફરસ 110 pm છે, એની સામે આર્સેનિક 121 pm, બિસ્મથ 148 pm. તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, નાઇટ્રોજન અને ફોસ્ફરસ આ બેની કમ્પેરિઝન કરીએ તો આ બંને એક પછીના તત્વો છે. નાઇટ્રોજન પછી તરત ફોસ્ફરસ આવે, આમાં નોંધપાત્ર વધારો છે. જ્યારે આર્સેનિક થી બિસ્મથ તરફ જઈએ તો નાઇટ્રોજન ફોસ્ફરસ જેટલો વધારો નથી. કારણ તો સીધું સ્પષ્ટ છે, ડી અને એફ કક્ષક ઉમેરાતી જાય છે, જ્યારે ઉપરના બંને તત્વોમાં નથી. પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યા પછી આયનીકરણ એન્થાલ્પી. તો આમાં પણ જે આવર્તનીય ગુણધર્મનો ટ્રેન્ડ છે કે ભાઈ સમૂહમાં જેમ ઉપરથી નીચે આવીએ એમ ધાત્વીય ગુણ જે તે તત્વોનો વધતો જાય. એટલે પરિણામે આયનીકરણ એન્થાલ્પી પણ નાઇટ્રોજનની સૌથી વધારે. નાઇટ્રોજન is greater than phosphorus, is greater than arsenic, is greater than antimony, is greater than bismuth. અને સમૂહ 14 ની સાથે સરખામણી જો, કારણ તો કે એની પડોશનું સમૂહ છે, તો સમૂહ 14 કરતા વધારે આયનીકરણ એન્થાલ્પી સમૂહ 15 ના તત્વો ધરાવે છે. કારણ એક તો નાનું કદ અને બીજું np3 ઇલેક્ટ્રોન રચના. આપણને ખબર છે p કક્ષકો 3 છે, px py pz, અને આની સામાન્ય ઇલેક્ટ્રોન રચના ns2np3 છે. મતલબ ત્રણેય p કક્ષકો અર્ધપૂર્ણ છે. અને 11th સ્ટાન્ડર્ડમાં ભણી ગયા હતા, યાદ કરો, અર્ધપૂર્ણ p કક્ષક આખું અલગ પ્રકારનો ગુણધર્મ અથવા વર્તણૂક રજૂ કરી છે. તો આવી px py pz ત્રણેય p કક્ષકની અંદર એક એક ઇલેક્ટ્રોન રહેલો છે. આ પણ એક કારણ છે. તો આયનીકરણ એન્થાલ્પી પછી ઇલેક્ટ્રોન નેગેટિવિટી અથવા વિદ્યુત ઋણતા. તો આમાં પણ નાઇટ્રોજન થી બિસ્મથ તરફ જઈએ તો ઘટાડો જોવા મળે, કારણ કે સમૂહમાં જેમ ઉપરથી નીચે આવીએ વિદ્યુત ઋણતા ઘટતી જાય. પણ નાઇટ્રોજન અને ફોસ્ફરસ આ બંનેમાં વિદ્યુત ઋણતા વધારે છે, 3.0 2.1. પછીના તત્વોમાં જેમ આગળ જાઓ તો 1.9 બિસ્મથ, એની પહેલાનું એન્ટીમની, આર્સેનિક, તો આ બધામાં 1.9 ની આસપાસ છે. પણ નાઇટ્રોજન અને ફોસ્ફરસ આ બંને તત્વોમાં વધારે ઇલેક્ટ્રોન નેગેટિવિટી અથવા વિદ્યુત ઋણતા છે એના બીજા તત્વોની કમ્પેરિઝનમાં. તો આ આવર્તનીય ગુણધર્મ પરમાણ્વીય આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા. આમ તો આની પહેલાના બે સમૂહ ભણી ગયા ને, સમૂહ 13 અને સમૂહ 14. તો એના આધારે આપણને આ વસ્તુ ક્લિયર કટ થવા માંડે. અહીંયા જ્યાં જ્યાં અપવાદ અથવા જે જગ્યાએ કઈક અલગ વર્તણૂક હોય તો એને ખાસ નોંધી લેવાનું કે આ તત્વમાં પર્ટિક્યુલર આ જગ્યાએ ફેરફાર છે, બાકી એનું ઈ જ વલણ જોવા મળશે. હવે ફિઝિકલ પ્રોપર્ટીઝ અથવા ભૌતિક ગુણધર્મો. હવે ભૌતિક ગુણધર્મો તો સૌથી પહેલા બહુ પરમાણ્વીય અણુઓ છે. દાખલા તરીકે N2 આપણને ખબર છે નાઇટ્રોજન કુદરતમાં વાતાવરણમાં N2 સ્વરૂપે છે, તો ફોસ્ફરસ P4 સ્વરૂપે છે, આર્સેનિક પણ S4 સ્વરૂપે છે. તો બહુ પરમાણ્વીય અણુઓ છે આ બધા. ઉપરાંત
નાઇટ્રોજન એકમાત્ર વાયુ અવસ્થામાં છે, બાકી બધા જ ઘન અવસ્થાના પદાર્થો છે, ઘન અવસ્થાના તત્વો છે. આગળ નાઇટ્રોજન થી બિસ્મથ તરફ જઈએ તો ધાત્વીય ગુણ વધે. આ પણ આવર્તનીય ગુણધર્મ થઈ ગયો. જો સમૂહમાં જેમ ઉપરથી નીચે આવીએ એમ ધાતુપણાનો ગુણધર્મ વધતો જાય. તો અહીંયા નાઇટ્રોજન ફોસ્ફરસ આ બંને પ્યોર નોન મેટલ અથવા ધાતુ, આર્સેનિક એન્ટીમની બંને સેમી મેટલ અથવા અર્ધ ધાતુ, અને બિસ્મથ અને મોસ્કોવિયમ આ બંને મેટલ અથવા ધાતુ છે. કારણ આવું થવાનું કારણ શું? તો સ્વાભાવિક છે, આયનીકરણ એન્થાલ્પીમાં થતો ઘટાડો અને પરમાણુ કદમાં થતો વધારો. નાઇટ્રોજનની આયનીકરણ એન્થાલ્પી સૌથી વધારે અને એનું પરમાણુય કદ બાકી બધા તત્વો કરતા સૌથી ઓછું. એની સામે બિસ્મથ, મોસ્કોવિયમ તો માનો રેડિયોએક્ટિવ તત્વ છે અને પ્લસ હજી જાજી કેમિસ્ટ્રી જાણીતી નથી બની, તો બિસ્મથમાં આયનીકરણ એન્થાલ્પી સૌથી ઓછી અને પરમાણુય કદ સૌથી વધારે. એટલા માટે આમાં ધાત્વીયપણાનો ગુણધર્મ વધારે છે, નાઇટ્રોજનમાં સૌથી ઓછો. આગળ નાઇટ્રોજન સિવાયના તત્વોમાં બહુરૂપતા અથવા અપરૂપતા જોવા મળે છે. યાદ કરો કાર્બનના બહુરૂપો, કાર્બનના સ્ફટિકમય બહુરૂપો ભણ્યા હતા આપણે, હીરો, ગ્રેફાઇટ, ફુલરિન. એવી જ રીતે અહીંયા ફોસ્ફરસના પણ બહુરૂપો, લાલ ફોસ્ફરસ, પીળો અથવા સફેદ ફોસ્ફરસ, કાળો ફોસ્ફરસ અભ્યાસ કરશું. પણ ખાસ નોંધવાનું, નાઇટ્રોજનના આવા અપર રૂપો અથવા બહુરૂપો નથી. જો આ એક ખાસ બીજી વસ્તુ નોંધવા જેવી, કારણ નાઇટ્રોજન આ સમૂહનું પહેલું તત્વ છે અને જે તે સમૂહનું પહેલું તત્વ બાકીના તત્વો કરતા કાંઈક અમુક અંશે અલગ પડી જાય છે. તો આ નાઇટ્રોજનનું અલગપણું પણ થઈ ગયું. આગળ નાઇટ્રોજન થી બિસ્મથ તરફ જઈએ તો ઉત્કલન બિંદુ બોઇલિંગ પોઈન્ટમાં વધારો થાય છે. પણ ગલન બિંદુમાં ખાસ પાછું નોંધવા જેવું કે નાઇટ્રોજન થી આર્સેનિક સુધી જઈએ તો ગલન બિંદુમાં વધારો થાય છે, પરંતુ એન્ટીમની અને બિસ્મથમાં પાછો ઘટાડો જોવા મળે છે. આ અનિયમિત બાબત થઈ ગઈ, થોડી આ અપવાદરૂપ બાબત પણ થઈ ગઈ. અને ખાસ નોટિંગ કરવાનું કે ભાઈ સમૂહ નંબર 15 ના તત્વોમાં નાઇટ્રોજન થી આર્સેનિક તરફ ગલન બિંદુમાં ક્રમશઃ વધારો છે, પરંતુ આગળ એન્ટીમની અને બિસ્મથમાં ઘટાડો જોવા મળે છે. ઉત્કલન બિંદુમાં વધારો છે પણ ગલન બિંદુમાં ફેરફાર જોવા મળે છે. તો આ ફિઝિકલ પ્રોપર્ટીઝ અથવા ભૌતિક ગુણધર્મો થયા. હવે ભૌતિક ગુણધર્મો પછી આની ઓક્સિડેશન અવસ્થા. જો આ બધા તત્વોની કંઈક ઓક્સિડેશન અવસ્થામાં ઘણો બધો ચેન્જ અને કેટલા બધા સંયોજનો આપી શકે છે. હવે નાઇટ્રોજનની વાત કરો તો નાઇટ્રોજનના ઘણા બધા જાણીતા ઓક્સાઇડ વિશે આપણે અગાઉ પણ ભણી ગયા છે. NO, N2O, N2O3, N2O5. તો આ બધામાં નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા અલગ અલગ થઈ છે. તો વિવિધ પ્રકારની ઓક્સિડેશન અવસ્થા જે તે તત્વો આપે છે. તો આ ઓક્સિડેશન અવસ્થા વિશે હવે આની પછી આપણે જોઈએ છીએ. ઓક્સિડેશન અવસ્થા અને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાના વલણો. પણ અહીંયા આપણે પર્ટિક્યુલર ઓક્સિડેશન સ્ટેટ અથવા ઓક્સિડેશન અવસ્થા ઉપર જોઈએ છીએ. નાઇટ્રોજન, ફોસ્ફરસ અધાતુઓ છે, એન્ટીમની, આર્સેનિક અર્ધ ધાતુ છે અને બિસ્મથ ધાતુ છે. આવું હમણાં જ આપણે ભૌતિક ગુણધર્મોમાં જોયું. હવે આની આ જ બાબત ઓક્સિડેશન અવસ્થા માટે પણ લાગુ પડે છે. હવે જ્યારે ઓક્સિડેશન અવસ્થા આપણે સમજતા હોઈએ ત્યારે સૌ પહેલા જે તે સમૂહની સામાન્ય ઇલેક્ટ્રોન રચના અને બરાબર ક્લિયર કટ મગજમાં રાખવાની. NH2NP3 આ સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે સમૂહ 15 ના તત્વોની. આ ઇલેક્ટ્રોન રચનાના આધારે સામાન્ય ઓક્સિડેશન અવસ્થા -3, +3 અથવા +5, -3, +3, +5 આવી સામાન્ય ઓક્સિડેશન અવસ્થા આ તત્વો ધરાવે છે.
પણ નાઇટ્રોજન ફોસ્ફરસ અધાતુ હોવાના કારણે આની કરતા અલગ ઓક્સિડેશન અવસ્થા પણ આપે છે. આ તો આપે જ છે, પણ આની સિવાય બીજી પણ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે, જે આપણે આગળ જોતા જઈએ. હવે નાઇટ્રોજન થી બિસ્મથ તરફ જતા -3 માં ઘટાડો થતો જાય છે, કારણ બિસ્મથ ધાતુ તત્વ બને. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા, જો આ આખું વલણ પહેલા છે ક્લિયર રાખો. સમૂહમાં ઉપરથી નીચે જઈએ મતલબ નાઇટ્રોજન થી બિસ્મથ તરફ જઈએ, -3 માં ઘટાડો થતો જાય, +3 માં વધારો થતો જાય. નાઇટ્રોજન થી બિસ્મથ તરફ જાઓ એમ +3 ઓક્સિડેશન વાળા સંયોજનો વધારે ને વધારે બનતા જાય, +5 વાળા ઘટતા જાય. એમાં આ ખાસ અપવાદ છે. બિસ્મથ એક જ સંયોજન +5 વાળું આપે છે, BiF5. અહીંયા બિસ્મથની ઓક્સિડેશન અવસ્થા +5 છે, પણ એકમાત્ર બિસ્મથનું આવું સંયોજન. હવે નાઇટ્રોજન ઓક્સિજનની સાથે +1 +2 +3 પણ આપે છે, એના સંયોજન મળે છે +4 +5. પરંતુ હેલોજન સાથે ખાસ આ નોંધવાનું, હેલોજનની સાથે NH5 પ્રકારના સંયોજન નથી બનાવી શકતું, કારણ કે D કક્ષકનો અભાવ છે. પણ ઓક્સિજન સાથે આ આપી બધી જ ઓક્સિડેશન અવસ્થાના ઓક્સાઇડ બનાવે છે. NO, N2O, N2O3, N2O4, N2O5 આવા બધા જ નાઇટ્રોજનના વિવિધ ઓક્સાઇડ, જેના વિશે આપણે આ જ ચેપ્ટરમાં આગળ ઉપર અભ્યાસ કરવાના છીએ. એના બંધારણ, સંસ્પંદન બંધારણ ઉપરાંત ઓક્સિડેશન અવસ્થા પણ ત્યાં જોવા મળશે. આગળ નાઇટ્રોજન +1 થી +4 સુધીની ઓક્સિડેશન અવસ્થામાં તેમના એસિડિક દ્રાવણ વિષમીકરણ પામે છે. હવે વિષમીકરણ થવું એટલે બધાના આખા સમીકરણમાં તમે માર્ક કરજો, જ્યાં જ્યાં નાઇટ્રોજન છે એ બધાની ઓક્સિડેશન અવસ્થા અલગ અલગ જોવા મળશે. દાખલા તરીકે HNO2 છે તો આની ઓક્સિડેશન અવસ્થા ગણો નાઇટ્રોજન થી, તો 2 2 4 -4 +1, તો અહીંયા નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા +3 જોવા મળશે. નાઇટ્રસ એસિડ છે, હવે એમાંથી નાઇટ્રિક એસિડ બન્યો, તો ઓક્સિજનની -2 3 2 6 માંથી એક હાઇડ્રોજન બાદ કરો તો અહીંયા નાઇટ્રોજનની +5. NO નાઇટ્રિક ઓક્સાઇડ અથવા નાઇટ્રોજન ઓક્સાઇડ, તો અહીંયા નાઇટ્રોજનની +2, ઓક્સિજન -2 નાઇટ્રોજન +2. તો આ વિષમીકરણ થયું. તો આવી પણ અલગ પ્રકારની પ્રકૃતિ નાઇટ્રોજનમાં જોવા મળે, યાદ કરો. હવે નાઇટ્રોજન આ સમૂહનું પહેલું તત્વ, આવું વિષમીકરણ પણ પામે છે, આખી પ્રક્રિયા સાબિત કરી દે છે. નાઇટ્રસ એસિડનું વિઘટન થયું, નાઇટ્રસ એસિડમાંથી નાઇટ્રિક એસિડ, નાઇટ્રોજન ઓક્સાઇડ અને પાણી બન્યું. હવે આમાં જ્યાં જ્યાં નાઇટ્રોજન છે બધા નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા અલગ અલગ થઈ ગઈ. નાઇટ્રસ એસિડમાં રહેલા નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા +3, નાઇટ્રિક એસિડમાં રહેલા નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા +5 અને NO નાઇટ્રોજન ઓક્સાઇડમાં રહેલા નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા +2. હવે આ નાઇટ્રોજનની વાત થઈ. હવે પર્ટિક્યુલર ફોસ્ફરસમાં જોઈએ તો ફોસ્ફરસ +5 આપે છે, +3 પણ આપે છે. ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ P2O5, ફોસ્ફરસ ટ્રાયોક્સાઇડ P2O3, ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ PCl3, ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ PCl5. આ બધામાં જો ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા. આ ઉપરાંત અમુક ફોસ્ફરસના સંયોજનોમાં ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા +1 ને +4 પણ જોવા મળી છે, અને એવા સંયોજનો પણ આગળ આપણે આ જ ચેપ્ટરમાં ભણીશું. હવે આર્સેનિક એન્ટીમની. હવે ફોસ્ફરસ સુધી આ તત્વ ધાતુ નાઇટ્રોજન ને ફોસ્ફરસ, આગળ વધી તેમ આર્સેનિક એન્ટીમની અર્ધ ધાતુ અથવા સેમી મેટલ્સ બની ગઈ, તો ઈ મોટા ભાગે +3 અને +5 વાળા સંયોજનો બનાવે છે. અને બિસ્મથ ધાતુ બની ગઈ તો મોટા ભાગે +3 વાળા સંયોજનો આપશે. અપવાદ રૂપે અહીંયા જે લખ્યું હતું એ જ ફરીવાર અહીંયા લખ્યું, BiF5 ફોસ્ફરસ, અરે
બિસ્મથ ફ્લોરાઇડ. તો અહીંયા બિસ્મથની ઓક્સિડેશન અવસ્થા +5 છે. તો આ ઓક્સિડેશન અવસ્થાના વલણો થયા. સમૂહ નંબર 15 ના તત્વોના ઓક્સિડેશન અવસ્થાના વલણો. બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે આ બધું જ, પણ ઇન્ટરેસ્ટ ત્યારે જ પડશે જ્યારે એની અંદર બરાબર મન રાખીને ભણવાનું મન થશે. અને જ્યાં જ્યાં આવા અપવાદ આવતો હોય ત્યાં વધારે ઇન્ટરેસ્ટ થાય કે આવું કેમ, અને તરત જ આવું કેમ પ્રશ્ન આવે એટલે આના કારણો શોધવાનું પણ મન થાય. અને કારણો સ્પષ્ટ છે, બધા મળવા જ માંડે કે આ કારણથી આ વસ્તુ બને છે. તો આ ઓક્સિડેશન અવસ્થાની વાત કરી આપણે આજે. બસ અહીંયા સુધી જ આપણે ભણીએ છીએ. આની પછીના પીરિયડમાં આની બીજી કેમિકલ પ્રોપર્ટીઝ અને પછી નાઇટ્રોજનના જુદા જુદા સંયોજનો, દાખલા તરીકે એમોનિયા, નાઇટ્રિક એસિડ વગેરે, નાઇટ્રોજનના જુદા જુદા ઓક્સાઇડો, પછી ફોસ્ફરસ વિશે એમ આગળ ભણતા જશું. પણ એક વસ્તુ યાદ રાખજો, જેમ 11મા ધોરણની અંદર સમૂહ 13મો ને 14મો ભણ્યા હતા એની જેમ જ આ ભણવાનું છે. પણ આ મોટા ભાગની વસ્તુ આમાં લોજિક નથી, મેમરી પાવર ઉપર છે, યાદ શક્તિ ઉપર છે. એટલે જેટલી સખત મેમરી તમારી હશે, જેટલું યાદ રાખવાનો પ્રયત્ન કરશો, એમ આવા બધા ચેપ્ટરમાં ફાયદો થશે. નાની માટે બેસ્ટ વે સતત અને સતત આનું રિવિઝન. જ્યાં સુધી આવા ચેપ્ટર ચાલે ને સુધી સતત રિવાઇઝ કરવાનું. ચેપ્ટર પૂરું થયા પછી પણ દર 5-7 દિવસે આને રિવાઇઝ કરી લેવાનું. પછી રિવિઝનમાં જાજો ટાઈમ નહીં જોવે. પેજીસ ફેરવશો ને આ મગજ કામ કરતું થઈ જશે કે આની પછી આવે, આની પછી આવે. આમાં આ જગ્યાએ અપવાદ છે. તો અહીંયા સુધી આપણે આજે ભણીએ છીએ. આમાં કાંઈ ડાઉટ કે ડિફિકલ્ટી હોય ચોક્કસ ફોન અથવા મેસેજ કરી શકો છો. આની પછીના પીરિયડમાં આ જ સમૂહ આગળ આપણે ભણીશું. થેન્ક યુ.